તમારી જેવી હેબિટ છે એ હેબિટ તમને ડિપેન્ડન્સથી ઇન્ડિપેન્ડન્ટ તરફ લઈ જશે અને ઇન્ડિપેન્ડન્સથી ઇન્ટરડિપેન્ડન્ટ. તમારી જેવી હેબિટ છે તમને ડિપેન્ડન્ટ માંથી ઇન્ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ માંથી ઇન્ટરડિપેન્ડન્ટ. ડિપેન્ડન્ટ એટલે શું કે આપણે જન્મ લઈએ છીએ એટલે આપણે બીજા ઉપર આધારિત હોઈએ છીએ, મમ્મી પપ્પા ઉપર. કદાચ આપણી પાસે જો પેરેન્ટ્સ ના હોય તો કદાચ એકાદ વીક આપણે સર્વાઈવ કરી શકીએ. તમારી પાસે જો કોઈ હોય જ ના તો તમે કદાચ એકાદ વીક સર્વાઈવ કરી શકો. જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ શું થતા જઈએ છીએ? ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ડિવિજ્યુઅલ. આપણે કોઈની પાસે કોઈની પર આધારિત નથી રહેવું પડતું. અને પછી જયારે પ્રોફેશનલ કરિયરની વાત આવે છે અને થાય શું કે આપણે એન્જિનિયર બની જઈએ કે કોઈ સારી ડિગ્રી આવી જાય, જોબ મળી જાય, પછી શું થાય છે? મારે કોઈની જરૂર નથી. હવે હું ઇન્ડિપેન્ડન્ટ છું, પેરેન્ટ્સની પણ જરૂર નથી કે કોઈની પણ જરૂર નથી. પણ એકચ્યુઅલમાં જો સફળ થવું હોય, સફળતાને ટકાવી રાખવી હોય તો ઇન્ડિપેન્ડન્ટ પછીનું જે કોઈ સ્ટેજ છે તો એ છે ઇન્ટરડિપેન્ડન્ટ. એકબીજા ઉપર આધાર. તારી મારી જરૂર છે, મારે તારી જરૂર છે, એને કહે છે ઇન્ટરડિપેન્ડન્ટ. તમે વિચારો કે તમે એકલા જ એન્જિનિયર છો આ પૃથ્વી પર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો છે કે કમ્પ્યુટર એન્જિનિયરો છે, ચાલશે? તમે એકલા જ છો પૃથ્વી પર, બધા કમ્પ્યુટર એન્જિનિયર, બધા જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, બાકી કોઈ નહીં. ના કોઈ ફાર્મર, ના કોઈ ડોક્ટર, ના કોઈ બીજા એન્જિનિયર, કશું. તમે સર્વાઈવ કરી શકશો નહીં. કુદરતે પણ એવું નેચર બનાવ્યું છે. નેચર એ બની પ્રકૃતિ છે કે ઇન્ટરડિપેન્ડન્સ, એકબીજા પર આધારિત. ફાર્મર નહીં હોય, લેબર નહીં હોય, વર્કર નહીં હોય, ડોક્ટર નહીં હોય, લોયર નહીં હોય તો આ ટકાવી રાખવું જીવન અશક્ય છે. એટલે આપણે શું બની છે? એક સારી જોબ મળી જાય, નોકરી મળી જાય, સારો પગાર હોય, હવે મારે કોઈની જરૂર નથી. એટલે એવું ના થવું જોઈએ કે હાઈલી સક્સેસફુલ બનવું હોય, સફળતાને ટકાવી રાખવું હોય તો તમારે ઇન્ટરડિપેન્ડન્ટ રહેવું પડશે. કે આપણે બંને બીજા સાથે કામ કરીશું તો જ આપણે સફળતાને ટકાવી શકીશું. એની કહે છે ઇન્ટરડિપેન્ડન્ટ. મારી તારી જરૂર છે, તારી મારી જરૂર, તો આપણે બંને સાથે કામ કરીને આગળ વધીએ. તેને કહે છે ઇન્ટરડિપેન્ડન્ટ.